મારું નામ પટેલ રામજીભાઈ પાંચાભાઈ, હું ગામ ચારંડાનો વતની છું। અમને બપોરે 3 વાગે ફોન કરીને બોલાવેલા કે તમે ડીઝલ લઈ જાઓ। અમે 6 વાગે સાંજે અહીંયા આવી ગયા। આવીને અમને કે 5 મિનિટ તમે બેસો। વળી અમે બેઠા, વળી આશ્વાસન કલાક પછી કીધું તમે બેસો। 12 વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યા। 12 વાગ્યા પછી એમના જે સગાવાલા હતા એમને સગાવાલા કરી એમને ડીઝલ બધું વેચી આપેલું છે અને અમને કોઈ 1 રૂપિયાનું ડીઝલ આપેલું નથી। અને ડીઝલ જેને આપતા હતા એમને ડીઝલ 1 બેરલ સાથે 500 રૂપિયા કમિશન લઈ અને એમને આપેલું છે। એ અમારી પાસે બધું પ્રૂફ છે। અને આ પેટ્રોલ પંપ માર્કેટ સામે આવેલો છે, શિવમ પેટ્રોલિયમ પંપ છે। અને એમને કેટલો પેટ્રોલ આપ્યો? એમને 15,000 નું પેટ્રોલ આપેલું અને 15,000 ને 500 રૂપિયા કેશ લીધેલા। 500 રૂપિયા કમિશન પેટે લીધા। અને જે વેચાણ કરનાર રાતે જે હતા એ દેસાઈ ચહેરાભાઈ હતા। એ એમની મનમાની ચલાવી અને જે વિતરણ કરતા હતા અમનું કોઈ પણ સાંભળતા નતા। પછી રાત્રે પાણીનું પીવાનું અમે કીધું અમે તરસા થયા છે, પાણી અમને પીવડાવો। તો કે અમારી પાસે પાણી નથી અને જો તમારે બીજી વાર આવવું હોય તો આવજો, નહીં આવો તો ચાલશે, એવી અમારે તમારી કોઈની જરૂર નથી। અભદ્ર ભાષણ મારી સાથે કરેલું છે। તમે ખેડૂત છો? અને હું ખેડૂત છું, ખાતેદાર છું। અત્યારે તમારે શાના માટે પેટ્રોલ? અમારે સાહેબ અત્યારે ઉનાળુ ખેતર ખેડ કરવા માટે, ખેડીને ચોમાસું વાવેતર કરવા માટે। કેટલી જમીન તમારી? મારે 25 વીઘા મારે જમીન છે। મારા ખેતરમાં પલાવું ગાડતા અત્યારે એર આવેલો છે, ખેતરની વચ્ચે ટ્રેક્ટર પડેલું છે। આપ જોવું હોય તો સ્થળ ઉપર આવીને જોઈ શકો છો।